વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા અરવલ્લીના ખોળામાં ઢબુરાઈને બેઠેલું રળિયામણું નગર મોડાસા. દિલ્હીથી રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશવાનું દ્વાર મોડાસા. માજૂમ નદીના કાંઠે ખંડેર થઈ ગયેલ કોટ અને રાજાના મહેલના ઝરૂખાના અવશેષ જોતાં તેની પ્રાચીનતાનો અંદાજ આવે તેવું ઐતિહાસિક નગર મોડાસા. અહીંની કલાત્મક કોતરણીયુક્ત ઠેર ઠેર બંધાયેલી વાવોમાં પુરાતત્વના સંશોધકોનો ઊંડો રસ પડે તેવું મોડાસા. ભારત આઝાદ થયું તે પહેલા ભારતના અન્ય ગામડાઓ તથા નગરોની જેમ મોડાસા પણ કોઈ ખાસ વિકાસ સાધી નહોતું શક્યું. ન પાકા રસ્તાઓ, ન વાહન વ્યવહારની સગવડ કે ન રોજગારીની ઝાઝી તકો. મોડાસાની વસ્તીનો મોટો ભાગ શ્રમિક વર્ગ, નાના વેપારીઓ, કારીગરો અને ખેડૂતોનો હતો. અહીંના લોકો માટે સાદગી એ કોઈ ઊંચા આદર્શોને કારણે નહીં સ્વીકારેલી, પણ અભાવમાંથી જન્મેલી જરૂરિયાતને કારણે તેનો સ્વીકાર કરેલો. ઉચ્ચ શિક્ષણ મેળવીને નોકરી કરનારની સંખ્યા તો ખૂબ ઓછી. સૌ પ્રથમ MBBS ડોક્ટર શ્રી નાથાલાલ હતા. મોડાસામાં વીજળીનું આગમન આઝાદીના એક દાયકા પછી થયું. બાકી તે પહેલા ફાનસના ઝાંખા પ્રકાશના અજવાળે રાત્રિ જીવન ચાલતું. પણ જ્યારે વીજળીનું આગમન થયું ત્યારે મોડાસાનો દેખાવ ફરી ગયો. વીજળીનો આ પ્રકાશ મોડાસાના ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશ પણ સાથે લઈને આવ્યો હતો. અને વાહન વ્યવહાર સરળ બનતા મોડાસાના વિકાસની ઝડપ વધતી ગઈ. શહેર જાણે હવે નજીક આવવા લાગ્યું અને અહીંના જનમાનસને શહેરીપણાનો સ્પર્શ પણ લાગવા માંડ્યો. આજુબાજુના ગામડાની પ્રજા માટે અને નાના વેપારીઓ માટે હવે મોડાસા કેન્દ્ર બનવા લાગ્યું. ચારે તરફથી લોકો ખૂબ સહેલાઈથી અહીં આવવા લાગ્યા અને અહીંનો વેપાર ધમધમી ઉઠ્યો. મોડાસા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આગળ પડતું ગામ ગણાતું. 19મી સદીમાં મોડાસામાં એવી સ્કૂલની સ્થાપના થયેલી અને અંગ્રેજી કેળવણીનું મહત્વ સમજનાર શંકરલાલ પિતાંબરદાસ બુટાલા, વલ્લભદાસ બાપુજી દેસાઈ, મહમ્મદ ખાનજી જેવા સજ્જનોએ એવી હાઈસ્કૂલને મિડલ સ્કૂલ સુધીના તબક્કે પહોંચાડેલી. પણ આગળનું શિક્ષણ અહીં સુલભ નહોતું કરી શકાયું. આ ખોટ પૂરી કરવા માટે મોડાસામાં દાદાના હુલામણા નામથી જાણીતા બનેલા અહીંના સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને વગદાર વેપારી શ્રી મથુરદાસ લાલજીભાઈએ શ્રી પુરુષોત્તમદાસ ગોકળદાસ શાહ અને શ્રી મોહનલાલ વી ગાંધીના સહકારથી પ્રયાસો શરૂ કર્યા. તે વખતે ઈડરની શાળામાં વિદ્યાર્થી તરીકે રહી ચૂકેલા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પોતાના સંસ્મરણો વાગોળતા મોડાસાને વિદ્યાધામ કાશી, સાબરકાંઠાના ઓક્સફર્ડ તરીકે પણ નવાજતા. શ્રી મથુરાદાસ ગાંધીની આગેવાની હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોડાસાનો મહત્વનો ફાળો હોવાને કારણે મોડાસાની આગવી ઓળખ ઊભી થઈ હતી. આઝાદી પછી યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મોડાસાના શ્રી રમણલાલ પી સોની મુંબઈની ધારાસભામાં ચૂંટાઈને ગયા હતા અને આમ પ્રગતિના પરિબળો સાનુકૂળ બન્યા. 1957માં મોડાસાના ધારાશાસ્ત્રી શ્રી ભોગીલાલ દામોદરદાસ શાહે મોડાસાના પ્રબુદ્ધ નાગરિકોની સભા બોલાવી, જેના પ્રમુખ હતા શ્રી રમણલાલ પી સોની. આ સભામાં મોડાસામાં ઉચ્ચ શિક્ષણની કોલેજ સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો. કોલેજની મંજૂરી માટે યુનિવર્સિટીમાં કાર્યવાહી થઈ. સાથે કોલેજ માટે ફંડ એકત્રિત કરવાના પ્રયાસો શરૂ થયા. મોડાસાના વતની અને સર પીટીના અંતરંગ મિત્ર વર્તુળના સભ્ય શ્રી કૃષ્ણદાસ બુટાલા મોડાસામાં સ્થપાનાર સાયન્સ કોલેજ માટે 2 લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન આપવા સંમત થયા.
ધનસુરાના શ્રેષ્ઠી શ્રી સોમાલાલ કસ્તુરદાસ શાહ અને તેમની મુંબઈ સ્થિત શ્રી કૃષ્ણ ઓઇલ મિલના ભાગીદારો શ્રી ગિરધરભાઈ રાવળ, શ્રી લીલાચંદ ભલાવત, શ્રી હીરાલાલ શિવલાલ શાહ અને શ્રી સોમાભાઈ પટેલે આર્ટ્સ કોલેજ માટે માતબર રકમનું દાન કર્યું. શ્રી છબીલદાસ દેસાઈએ વિજ્ઞાન પ્રયોગશાળા માટે, શ્રી રણછોડદાસ ભાઈચંદ સુરા તરફથી ગ્રંથાલય માટે, શ્રી રાયચંદભાઈ ખાતુદાસ શાહે હોસ્ટેલ માટે દાનની રકમ જાહેર કરી. તે જ અરસામાં શ્રી રમણલાલ સોનીને પૂના મુકામે કોઈ સાહિત્યના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું થયેલ અને ત્યાં પરિચય થયો તરવરિયા યુવાન અધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરનો અને તેમને મોડાસા કોલેજના પ્રિન્સિપાલ થવા માટે મનાવી લીધા. જ્યારે ઉચ્ચતર કેળવણી મંડળના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી રાયચંદભાઈ ખાતુદાસ શાહે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. 15 જૂન 1960ના રોજ તે વખતના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના વરદ હસ્તે કોલેજનું ઉદ્ઘાટન થયું અને મોડાસા નવજાગૃતિ કાળની શરૂઆત થઈ. આદર્શ ઉચ્ચ શિક્ષણની સંસ્થાનું દૃષ્ટાંત જોઈતું હોય તો કોઈ પણ પ્રકારના અભિમાન કે અહંકાર વગર હું કહી શકું કે મોડાસા કોલેજનો ઇતિહાસ તપાસે. જે લોકો ઉચ્ચ શિક્ષણથી વંચિત હતા એમને અહીંયા આ કોલેજમાં અમે જીપ લઈને ગામડામાં જતા અને પછાત વિસ્તારના લોકોને અમે કહેતા તમારા સંતાનને મોકલી આપો અને સરકાર એની ફી આપશે. આમ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને મફત રહેવા ખાવા સાથે ભણવાનું બન્યું અને એને કારણે કોલેજમાંથી સારો એવો પાક વિદ્યાર્થીઓનો નીકળ્યો, જેમાં એન્જિનિયરો છે, ડૉક્ટરો છે, વકીલો છે, જાહેર કાર્યકર્તાઓ છે અને રાજકારણીઓ કહીએ એવા પણ આ કોલેજને કારણે આટલો વિકાસ થયો છે એમ હું માનું છું. સાબરકાંઠાના વિજયનગરથી માંડીને પંચમહાલના દાહોદ સુધીના વિદ્યાર્થીઓ અહીંની કોલેજોમાં અભ્યાસ માટે જોડાયા. 1968ના અરસામાં મોડાસા કોલેજમાં 2 નવી કોલેજો, એક વાણિજ્ય કોલેજ અને બીજી એજ્યુકેશનલ કોલેજનો ઉમેરો થયો. મોડાસા કોમર્સ કોલેજ સાથે શરૂઆતથી સંકળાયેલા શ્રી હીરાલાલ શિવલાલ શાહે ₹61,000નું દાન જાહેર કરીને ફંડની શરૂઆત કરી. નવી સ્કૂલો અને હાઈસ્કૂલો માટે તાલીમી શિક્ષકો જોઈએ તે માટે શ્રી બીડી શાહ એજ્યુકેશનલ કોલેજની સ્થાપના કરવામાં આવી. તે કોલેજના દ્રષ્ટિવંત કેળવણીકાર ડોક્ટર દાઉદભાઈ ઘાંચીની નિયુક્તિ થઈ અને થોડા જ વખતમાં તેમણે કોલેજને યુનિવર્સિટીની શ્રેષ્ઠ કોલેજની સમકક્ષ મૂકી દીધી. સરકારશ્રીનું ધ્યાન અહીં ચાલતા શિક્ષણના પ્રયોગો તરફ ગયું અને તેને સમગ્ર રાજ્યની શ્રેષ્ઠ એજ્યુકેશનલ કોલેજનો એવોર્ડ પ્રાપ્ત થયો. થોડાક વખત પછી યુજીસી તરફથી આ કોલેજને શિક્ષણ પ્રશિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા CTE સેન્ટર ફોર ટીચર્સ એજ્યુકેશનની યોજના હેઠળ ખૂબ મોટી રકમનું અનુદાન મળતા તે સંસ્થા અહીં શરૂ થઈ અને આજુબાજુના શિક્ષકોને તાલીમ આપવાનું કાર્ય તેણે શરૂ કર્યું. કેમ્પસ ઉપરના ભાઈચંદાસ માણેકલાલ શાહ ઓડિટોરિયમ માટે તેમના મિત્રોએ ₹36,000 જેટલી રકમનું દાન કર્યું. પરિણામે વિશાળ સુસજ્જ રંગભવન આકાર પામ્યું. કોલેજના વિશાળ મેદાન ઉપર પેવેલિયન બાંધવા માટે શ્રી PC શાહે દાન આપ્યું અને બહેનો માટેની હોસ્ટેલ માટે શ્રી ભોગીલાલ શાહે દાન આપ્યું અને જોતજોતામાં નવા મકાનો કોલેજ કેમ્પસ ઉપર ઉમેરાતા ગયા. શ્રી JB શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોલેજ કેમ્પસ ઉપર અસ્તિત્વમાં આવી. થોડા સમય પછી શ્રી મગનલાલ ગિરધરદાસ શાહના દાનમાંથી MG શાહ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ પણ તેમાં ઉમેરાઈ અને આ જ અરસામાં શ્રીમતી કોદરીબેને પોતાના પતિ નારણભાઈ પટેલની સ્મૃતિમાં આપેલ દાનમાંથી કાયદાના અભ્યાસ માટેની લો કોલેજ કાર્યરત થઈ.
પ્રાચીન નગરી મોડાસાના ઘણા શિલ્પો અને કોટ તથા મંદિર ભગ્ન અવસ્થામાં હતા. તે જોઈ કોલેજના આચાર્ય શ્રી ધીરુભાઈ ઠાકરે આ સમગ્ર સામગ્રીને કોલેજ કેમ્પસમાં સંગ્રહ કરવાનો વિચાર કર્યો, જેથી સંશોધન હેતુ તેનો ઉપયોગ થઈ શકે. આ ભગીરથ કાર્યમાં શરૂઆતના વર્ષોમાં કોલેજના અધ્યાપક ડોક્ટર LD જોશી અને પાછળના વર્ષોમાં ડોક્ટર વિનોદભાઈ પુરાણીએ ઊંડો રસ લીધો અને મોડાસા કોલેજ કેમ્પસ ઉપર એક નમૂનેદાર સાંસ્કૃતિક સંગ્રહાલય ઊભું થયું. આ સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એકમાત્ર સાંસ્કૃતિક સંગ્રહાલય છે. મોડાસા કોલેજના અલંકારરૂપ આ સંગ્રહાલયના મકાન માટે શ્રી વ્રજલાલ અંબાલાલ સુરા તરફથી દાન પ્રાપ્ત થયેલું. મોડાસા કોલેજ કેમ્પસ ઉપરનું બીજું એક આકર્ષણ છે શ્રી રમણલાલ સોની સાહિત્ય સંશોધન કેન્દ્ર. શ્રી રમણલાલ સોનીના સમગ્ર સાહિત્યને આ કેન્દ્રમાં જાળવવામાં આવ્યું છે. ઘેર બેઠા અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્રો મોડાસા કોલેજ કેમ્પસ પર કાર્યરત છે. કોઈ પણ કોલેજ તેના મકાનથી નહીં પણ શિક્ષણ ક્ષેત્રે તેણે કરેલા પ્રયોગોથી પ્રસિદ્ધ થાય છે. જે જમાનામાં લેંગ્વેજ લેબોરેટરીનું નામ ઘણાએ સાંભળ્યું નહોતું, તે જમાનામાં મોડાસા કોલેજે ભાષા શિક્ષણ માટે લેંગ્વેજ લેબોરેટરીની રચના કરેલી તે નોંધનીય બાબત છે અને તે ઘણી કોલેજોના અંગ્રેજીના અધ્યાપકો માટે આદર્શ બની. મોડાસા કોલેજનું નિયમિત પ્રકાશિત થતું મુખપત્ર માજુમ કોલેજની આગવી ઓળખ છે. જ્યારે મોડાસા આર્ટ્સ કોલેજે અભ્યાસ લેખો માટે શરૂ કરેલ સંગોષ્ઠી નામનું પ્રકાશન પણ એક વિશિષ્ટ યોજના હતી. 1991માં ફાર્મસી અભ્યાસક્રમનો પાયો નંખાયો અને ડિપ્લોમા ફાર્મસીની શરૂઆત થઈ. આ કાર્યમાં મોડાસા નાગરિક બેંકે ₹11 લાખનું દાન આપ્યું. ત્યારબાદ 1998માં ડિગ્રી કોલેજની સ્થાપના થઈ. શ્રી BN શાહના નામાભિધાન સાથે જોડાયેલી આ બંને સંસ્થાઓ અદ્યતન લેબ અને ક્લાસરૂમથી સજ્જ છે. આ સંસ્થા શરૂ કરવામાં શ્રી મગનભાઈ શાહ તથા ડોક્ટર મુકુંદભાઈનું યોગદાન મળ્યું હતું. 2001માં શ્રી JC શાહના નેતૃત્વમાં મૂરીબેન ખેમચંદા શાહ લાટીવાડા PTC કોલેજની સ્થાપના થઈ. આ સંસ્થામાં નવતર પ્રયોગો સાથે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. મોડાસાના યુવાન કાર્યકર ડોક્ટર અરુણભાઈ શાહ પ્રમુખ પદે વરાયા ત્યારે તેમની ઈચ્છા હતી કે મોડાસા કોલેજ ગુજરાતના શ્રેષ્ઠ કોલેજ કેમ્પસમાં સ્થાન પામે અને તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે BBA, BCA, MSW જેવા નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા. ફાર્મસીના શિક્ષણમાં પણ M.Pharm સુધીનું શિક્ષણ મળી રહે તે માટે શ્રીમતી મણિબેન લીલાચંદ ગુલાબચંદ ભલાવત ફાર્મસી પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરની વ્યવસ્થા થઈ ગઈ છે. હાલ કોલેજને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળે તે માટે સંચાલક મંડળ કટિબદ્ધ છે. વિદ્યા શાખાઓના વિકાસ માટે કેળવણી મંડળ દ્વારા 10 હેક્ટર વિશાળ જમીન મોડાસા હિંમતનગર રોડ પર લેવામાં આવી છે. આ સ્થળે વિવિધ ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવાનો કારોબારીનો સંકલ્પ છે.